હમણાં જ એક ભાઈએ ડ્રગ્સના મુદ્દા ઉઠાવ્યા. પાર્ટી ગમે તે હોય, કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સને મુદ્દે લડશે, દારૂના મુદ્દે લડશે, દરેક સમાજના મુદ્દે લડશે, ખેડૂતોના મુદ્દે લડશે. અમે કોંગ્રેસને કહું છું, તમારા જેવા ખદડા અમે નથી. અમે જિગ્નેશ મેવાણી જાહેરમાં સમર્થન કરીએ છીએ. જે દિવસે આમ આદમી પાર્ટીએ ખેડૂતોએ બોટાદમાં ગયા હતા, બોટાદમાં કરદા બંધ કરાવ્યા. અમારા રાજુ કરપડા, પ્રવીણ રામ, પિયુષ પરમાર, રાજુ બોરકતરિયા જેલમાં ગયા ને, ત્યારે આજ કોંગ્રેસીઓ ત્યાં જઈને તાળીઓ પાડતા હતા. એવા નફા તમે નથી. આ કોંગ્રેસીઓને કહેવા માંગુ છું કે અમે જિગ્નેશ મેવાણીની સાથે, એના મુદ્દાઓની સાથે ઈશુદાન ગઢવી નાખી આમ આદમી પાર્ટીનું સમર્થન છે. અમે રાજનીતિ શુદ્ધ કરવા નીકળ્યા છીએ. ભાજપના ઈશારે ચાલની રાજનીતિ નથી જોતી. અમને મોત પસંદ છે, પણ અમારા પ્રજાના સોદા ક્યારેય પસંદ નથી. આવી રીતે હોય. તમને યાદ છે કે નથી ભાઈ? હળદરમાં કોંગ્રેસે સભા કરી, આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કર્યા. જે લોકો જેલમાં ગયા છે મિત્રો, જેલમાં દિવાળી કરી છે આ નફત નેતાઓ કોંગ્રેસના, જે ભાજપના ઈશારે ચાલે છે, એ લોકોએ આમ આદમી પાર્ટી ખેડૂતો ઉપર આરોપ મૂક્યા. જે ખેડૂતો સાહેબ જેલમાં ગયા છે.